આજરોજ મેંદરડા ગામ એટલે કે 25,000ની વસ્તી ધરાવતું ગામ છે, એનું આ સ્મશાન છે. આ સ્મશાનની કમિટી થોડોક સમય પહેલાં મને મળેલી. આ સ્મશાન મધવંતી નદીને કાંઠે આવે છે. ત્યાં અમારી દિવાલ નહીં હતી, દિવાલ પડી ગયેલી હતી. મને રજૂઆત કરતા અમારી જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગમાંથી મેં દરખાસ્ત તૈયાર કરીને ગાંધીનગર મોકલી અને સરકારશ્રીને રજૂઆત કરી કે આ દિવાલ બનાવવી પડે એમ છે. સરકારશ્રીએ ₹28 લાખને ખર્ચે આ દિવાલ બનાવવા માટેની મંજૂરી આપેલી છે. ત્યારબાદ એક મારા નાણાં પંચની મારી પર્સનલ ગ્રાન્ટમાંથી મેં ₹5 લાખ સરપંચ રૂમ બનાવવા માટે આપેલા હતા. મેંદરડા નગરના સરપંચ અને એમની આખી પંચાયતની બોડી, આ સ્મશાનની કમિટી અને ગામજનો, જિલ્લા ભાજપના મહામંત્રી હિરેનભાઈ, સરપંચ એડી ખાવડુ અને સૌ આગેવાનો વિજયભાઈ પાનસુરિયા બધા મળીને આજે મારું સન્માન રાખવામાં આવ્યું હતું. આ જે કામગીરી કરવામાં આવી છે એ બદલ મારું ભવ્ય સન્માન કર્યું. આ સન્માન કરીને મારો જુસ્સો વધાર્યો છે. હજી પણ આ પ્રકારના સેવાકીય કાર્યો હશે એમાં અમે હર હંમેશ કરતા રહીશું. આ કમિટી ખૂબ સારી સેવા કરી રહી છે. આવી નવી સેવા કરતા રહે એવી શુભકામના પાઠવું છું.